ચોટીલા અને થાન તાલુકાના સરકારી જમીન પર ચાલતા ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠાઓ સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે। નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમે ચેકિંગ દરમિયાન સરકારી જમીન પર ચાલતા 4 ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠાઓ સીલ કર્યા હતા। તપાસમાં સામે આવ્યું છે કે ઈંટો બનાવવા માટે રોયલ્ટી ચૂકવ્યા વગરની માટીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો। કાર્યવાહી દરમિયાન 19 લાખ ઈંટો અને જ્યારે 2000 ટન માટી સહિત અંદાજે ₹95 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તંત્રએ જણાવ્યું કે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ચાલતા આવા ગેરકાયદેસર ભઠ્ઠાઓ સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે। બનાસકાંઠા જિલ્લામાં હવે વરસાદ